હેલો મિત્રો, હું છું સુનિતા મકવાણા. તો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આખો દિવસ હું શું કામ કરું છું એ તમને બધાને હું બતાડું છું. તો હાલો, આજે સવાર પડી ગયું છે. તો સવારમાં આજે કાઢું છું હું સંજવારી ઘરમાં. જે હારીથી મસ્ત મજાની હંજવારી કાઢવાની છે આપણે. આખો દિવસ હંજવારી પોતામાં ઘરના કામમાં આખો દિવસ વયો જાય છે મારો. ઉપર છે અમારે મસ્ત મજાના નળિયા, એટલે અમારે છે ને ઉપરથી સીધી ધૂળ બધી ઘરમાં આવે છે. જ્યારે થોડો કંઈ પવન આવે એટલે બધી રોડની ધૂળ હોય એ બધી ઘરમાં જાણે ઢગલો જ થઈ જાય, કોઈક લારી ઠલવી જોઈએ એવું લાગે આપણને. તો આ છે અમારા હર્ષભાઈ અને અમારા શિવાંગી બેન, જે મારા જેઠાણી છે એમની બેનની ભાણકી છે. જે અમારા હર્ષભાઈને ગમે લસરપટ્ટી બહુ ખાવી, એટલે અમે ઘરે બેઠા એને લસરપટ્ટી બનાવી દીધી છે. તો હર્ષભાઈ અને શિવાંગી બેન બે બેઠી ગયા છે પાળીએ સડીને. બાજુમાં છે મસ્ત મજાનો જાંબુડો, તો ત્યાં પવન આવે એકદમ મસ્ત મજાનો અને સાયો પણ બહુ સરસ આવે છે. આ છે અમારા ઘરના તુલસીમાં જે અમે વાવેલા છે, અને એક અમારે અહીંયા બહુ ઝાઝા વરસથી અહીંયા વાવેલા છે. જ્યાં પહેલેથી અહીંયા તુલસીમાં બહુ વાવેલા હોય જ તેને અમારે બે જગ્યાએ અમે તુલસીમાં વાવેલા છે. અને આ છે અમારા ઘરનો ઝાડવા મસ્ત મજાના લીંબુડી છે, પછી ગુલાબ છે, પછી મીઠો લીમડો છે, પછી ફૂલ છે, ઘણી બધી વસ્તુ છે. હાલો, તો હવે હું આપું છું શિવાંગીને પૈસા, જે અમારી હાટુ કાંઈક વસ્તુ લેવા જાય છે એના માટે. બહુ તડકો છે તો અમને ખાવાનું મન થયું ગોલો. તો હાલો, શિવાંગી બેન આવી ગયા છે ગોલો લઈને. અહીંયા અમારા ઘર પાસે મળે છે રોજે ગોલો. તો તડકો પડે છે બહુ જ તેને, તો અમને એમ થયું કે હાલો અમે ખાઈ લઈ ગોલો. તો શિવાંગી બેન ખોલે છે ગોલો. જો કે ગોલો અહીંથી મગાવી એટલે 10 રૂપિયામાં ગદી જાય અને એ લોકોને વેપાર પણ થઈ જાય. ને આપણે તડકો લાગે એટલે આપણે ઠંડુ વસ્તુ તો ખાવાનું મન થાય જ છે. માનો કે 10 રૂપિયામાં બહુ મસ્ત બનાવે છે અમારા ઘર પાસે. એટલે અમારા શિવાંગી બેન ડીશું કાઢવા મળ્યા છે એક પછી એક. તો હાલો હું તમને બતાડું. હા, અમારો ગોલો છે 10 રૂપિયાવાળો, અમારા ઘર પાસે મળે છે. આપણું પેટ ઠંડુ પણ થઈ જાય અને ગદી પણ જાય એવો છે. તો હાલો બધા ગોલો ખાવા. હાલો, અમારા જેઠાણી છે ખાવા માંડ્યા છે ગોલો. અમારા મીતુભાઈ પાસે રમે છે. આ છે અમારું રસોડું, જ્યાં રસોઈ બની ગઈ છે. હવે અમે કેરી ખાધેલા ગોખલા હુકવા હતા 2-3 દિવસ થયા, તો હવે હારાથી મસ્ત મજાના તપી ગયા છે. તો મારા જેઠાણી ભાંગવા માંડ્યા છે અને હવે એની બનાવશું અમે ગોખલી ખાવા માટે. તો હાલો, 2 દિવસ સુકાવા દીધી, પછી અમારી ગોટલી એકદમ મસ્ત સુકાઈ ગઈ છે. અમે પેલા બાફી લીધી હતી એને ગરમ પાણીમાં, પછી 2 દિવસ સુકાવા દીધી. મારા જેઠાણી બનાવે છે રોટલા, એને આવડે છે બહુ મસ્ત મજાના રોટલા. તો હાલો, હું આપું છું એને ગોટલી. હવે તો મેં એને હિન્દી દીધું કામ, હવે તમે ચૂલે બેઠા છો તો હવે મને ગોખલી બનાવી ગયો એમ. તો એ કે હા તું તો હિંદવા વાળી છે જ ને, લાઈ બનાવી નાખું બીજું હું. પછી એને લીધું છે થોડુંક એવું ઘી. જો તમને તેલમાં ભાવતી તો તમે બનાવી શકો, અમે બનાવીશી ઘીમાં. મને ભાવે છે બહુ ઘી, એટલે તો થોડુંક એવું ઘી લેવાનું. પછી થોડુંક અમથું ગરમ થઈ જાય એટલે પછી એમાં આપણે ગોખલી નાખી દેવાની. અને પછી ગોખલી નાખવી, પછી ધીમા તાપે હરખીથી ઘડીક લાટ ઘડી તળાવા દેવાની. એને માનો કે શેકાવા દો કે તળાવા દો, બે હરખું જ થાય. ઘી તો આપણે એક ચમચી જ લેવાની છે. પછી ધીમા તાપે એને ઘડીક શેકવાની, એટલે હું ઘીની વાસ પણ ન આવે અને સારીથી એમાં ઘી ચોટી જાય એમાં. તો હાલો, આપણી ગોખલી હવે શેકાવા માંડી છે. મારા જેઠાણી છે ને ગેસ ઉપર ચડાવીને હલાવવા માંડ્યા છે હવે. તો આ છે અમે હંસળ પાવડર, જે 10 રૂપિયાનું પેકેટ આવે છે. તમને ભાવતો હોય તો તમે નાખી શકો, મીઠું નાખો, જલજીરા નાખો, કાંઈ પણ વસ્તુ નાખી શકો. હંસળ પાવડર વધારે નાખે બધા. હંસળ પાવડર વધારે ભાવે પણ અને સારો પણ લાગે. હંસળ નાખી દીધો. હવે મસ્ત મજાની શેકાઈ ગઈ ને એકદમ મસ્ત 10 મિનિટ શેકી છે. પછી હંસળ પાવડર એમાં આરોર નાખી દેવાનો એટલે બની જાય બહુ સરસ. હાલો, મારી ગોટલી થઈ ગઈ છે તૈયાર. તો હવે અમે એને ગોટલી બધાથી પહેલાં અમે દેવી છીએ શિવાંગી બેનને, જે મારા જેઠાણી બેનના ભાણકી છે એને. તો હવે એ શું કહે છે, ઓહો હો, એ તો કહે છે ઓહો બહુ મસ્ત બની છે, સારી બની છે એમ કહે છે. તો હાલો પછી હું પણ શાકી દઉં કે બની છે, કેમ કે ઘી તો આપણને વધારે ભાવે છે એટલે આપણને તો સારી જ લાગે. હાલો, હવે અમારા મીતુભાઈને રમાડે છે શિવાંગી બેન. મીતુભાઈને અમારે વિડીયો ઉતારતા હોય એટલે એને મજા આવે એમ થાય, ફોન આમાં હું રાખે. આ છે અમારા હર્ષભાઈ, જેને ભાખરી દઈ ગયો એટલે આખો દીમાં કાંઈ વસ્તુ ન જોઈએ. એક ભાખરી અને વેફર, બીજું કાંઈ વસ્તુ ન જોઈએ. તો એ 2 વસ્તુ હોય ને. બપોર થઈ ગયું છે, રસોઈ બસોઈ તૈયાર થઈ ગઈ છે. તો હવે હું લેવા મળું ખાવાનું. તો હાલો, હું લઉં છું ખાવાનું. બપોરનો ટાઈમ છે, તો અમે બધા બેસશું હવે જમવા. એક પછી એક બધી વસ્તુ હારી લઉં ને પછી જમવા બેહા હે ને. અત્યારે છે કેરીની સિઝન, તો હું ફ્રીજમાંથી કાઢીને લાવીશું કેરી ઠંડી એકદમ. હાલો, હું તો સોળીને લેવા મળી, કેમ કે સવારની લાગી હતી ભૂખ બહુ જ છે. અને મારા જેઠાણી એટલા ડાયસ છે ને તો બધાને કેરી સુધારી દે. તો હાલો, હવે વાસણ ઉટકવાનું શરૂ થઈ ગયું, કેમ કે અમે બધાએ ખાઈ લીધું છે તો વાસણ પણ ઉટકવા જ પડે ને. તડકો છે બહુ જ છે એટલે બે છે ને વાસણ ઉટકે છે. અને હું શાંતિથી બેઠી સુગડી, હું શાંતિથી બેઠી અને હું મીતુભાઈને રમાડું છું. એ બે કે હું મેં વાસણ છે બહુ ઝાઝા તો અમે ઉટકી આવી. તો અમે પછી મીતુભાઈને ઘડીક રમાડી લીધા, કેમ કે મીતુભાઈ બપોર પડે એટલે
તડકા એટલા પડે છે એટલે ઈ આવે નીંદરમાં, એટલે ઈને એક જણાને તો હાસવવા પડે. મીતુભાઈ કંઈ રહેતા નહોતા એટલે મેં કીધું લાવો ઘડીક હું રાખું. પછી મેં માંડ કરીને એને રાખ્યો હતા. ઈ 2 વાસણ ઉટક્યા અને પછી આવી ગયો મારો વારો, જે મારે કચરા પત્તા કરવાનો હોય એનો. અમે જમી લીધું તો મારો વારો તો આવે જ ને કામ કરવાનો. એ લોકોએ વાસણ ઉટક્યા તો મારો વારો પણ આવે, તો મેં પણ કચરા અને પોતા કરવા મળી. આખો દિવસ એટલું કામ હોય ને, જ્યારે આપણે ક્યાંક બહાર ગામ આવે ને તો એમ થાય કે કંઈ કામ જ ન હોય. બધા ઘરે આવી તો ખૂટે જ નહીં કોઈ દી. તો હવે છે બપોરનો ટાઈમ, તો ચકલાને પછી આપણી સેવા કરી લેવી થોડી ઘણી. બહુ તડકા પડે એટલે બપોરે નાખવી, વીસળી નાખવી પહેલાં કુંડું, પછી ઠંડુ પાણી નાખવી મસ્ત મજાનું. 1-2 વાગે તડકો હોય બહુ જ તેને, એટલે ઠંડુ પાણી નાખવી. અને પછી ચકલાને સણ પણ નાખી દેવી, થોડાક અમથા ચોખા નાખવી. ચોખા લઈ લીધા છે, થોડાક અમથા ચોખા નાખી દેવી. અને થોડોક અમથી રોટલી થોડીક અમથી સોળી નાખવી. 2 વસ્તુ અલગ, કેમ કે કિસકોલિયો આવે તો એને પણ રોટલીને એવું ખાય, ચકલા હોય એ ચોખા ખાય. જેને અલગ ક્યારેક અમારા ઘરે મીંદડી પગી જાય તો એ ક્યારેક રોટલી બધી ઉલાળી જાય. ચકલાનું વાક્ય કાંઈ ન રે. આ છે અમારી શિવાંગી બેન. હાલો તો અમે અમારા બેનો વિડીયો ઘડીક ઉતારી લઈ. તો હાલો મિત્રો, આખો દિવસનું કામ પતાવીને અમે જઈએ છીએ એક મંદિરે, જે તુલસીશ્યામ રોડ ઉપર આવેલું છે, વડલેશ્વર મહાદેવ મંદિર. અમે લોકો ત્યાં નીકળી જાય, કેમ કે આખો દિવસ કામ કરવું એટલે ક્યાં એમ થાય કે હવે ક્યાંક ઘડીક આરામ કરવી, ઘડીક થાક લાગે તો થાકી જાય, પછી આપણે ક્યાંક તો ટાઈમ પસાર કરવા જવો પડે. અને છોકરાને પણ મજા આવે. ઘરે રહી તો આખો દિવસ તો કામ કોઈ દી પૂરું થવાનું જ નથી. છોકરાને મજા આવે ને એ માટે તમે લઈને આવ્યા એને. હાલો હર્ષભાઈને કાઢી દઉં બૂટ. ઘડીક મંદિરે અમે આટો મારવા આવ્યા છીએ. હાલો અમે બેસી જઈએ અને છોકરાઓને પણ પગે લગાડી લેવી. ઘરે તો માનો કે હોય તો આપણે આખો દિવસ કોઈ દી કામમાંથી નવરા થાય જ નહીં, પણ છોકરા માટે આપણે થોડો ઘણો ટાઈમ કાઢવો પડે. એને મજા આવે ને આપણે ક્યાંક લઈ જઈએ તો. ઘરે તો આખો દી ઈ ગવરાઈ જાય. ઘડીક આદ્યો ગમે એટલા રમકડા ગયો ને તો એ એકના એક રમકડાથી છોકરા થાકી જાય. માનો કે ગમે એટલા રમકડા હોય ને તો એ ઓછા જ પડે એને, ને ગવરાઈ જાય. ઓલું ઘડીક આટો મારવા લઈ જાય તો એને મજા આવે ને, આવીને ઘેર આવીને એને સારી નીંદર આવી જાય. તો અમે લાગી લીધું ભગવાનને પગે, પછી 2 છોકરાઓને લગાવ્યા હનુમાન દાદાને પગે, દર્શન કરાવી દીધા. ચાલો તો હવે ભોળાનાથના દર્શન કરી લઈએ આપણે બધા. વડલેશ્વર મહાદેવ છે, જે પહેલેથી જ અહીંયા મંદિર છે, બહુ ઝાઝા વર્ષ થા. માનો કે અમે તો અહીંયા ઓછામાં ઓછા 4-5 વર્ષ થયા છે આવ્યા એનું, પણ આ બહુ જૂનું મંદિર છે. જે ધારીના છે ને એને તો ખબર જ હશે, વડલેશ્વર મહાદેવ તુલસીશ્યામ રોડ ઉપર આવેલું છે. હાલો હર્ષભાઈને, મિતભાઈને અને શિવાંગી બેન અને મારી જેઠાણી 4 પગે લાગી લે. અને મારે બાકી છે, પછી 4 લાગી જાય પછી હું લાગી લો પગે. જય મહાદેવ. તો હાલો હવે આવી ગયો છે મારો વારો. હવે હું પણ મહાદેવને પગે લાગી લઉં. જો તમે ધારીમાં રહેતા હોય તો મારો વિડીયો કોઈ પણ જોતા હોય તો આ વડલેશ્વર મહાદેવનું મંદિર બહુ જ સરસ છે. તમે અહીંયા આવી શકો, દર્શન કરી શકો, અહીંયા મૂકી શકો કે હનુમાન દાદાની મૂર્તિ બહુ મસ્ત મજાની મૂર્તિ હતી. તો અહીંયા બેઠવા માટે પણ મૂકેલા છે ઓલી, જો તમે વ્યૂ જોઈ શકો છો બધે. બહુ સરસ છે મંદિર અને જગ્યા પણ બહુ સારી છે. અને એકદમ વડલેશ્વર મહાદેવ એટલે તેનું આખો વડલો આખા ફળિયામાં ફેલાઈ ગયેલો છે, આખું સાયો બધે આવે છે. હા છે અમારા મીતુભાઈ ઘરે ન રહે, પણ એને બહાર બહુ મજા આવે ને. અમારા હર્ષભાઈ તો શરૂ કરી દીધી છે વેફર ખાવાની, કેમ કે 2 છોકરા ભૂખ્યા થયા ને, તો અમે પછી એને માટે ભાગ લાવ્યા હતા, તો અમે આપી દીધું એને ખાવા. ક્યાંય પણ જાવી તો અમારે એક વેફર અને એક ભૂંગળા, 2 વસ્તુ તો અમારે હારે જ રાખવું પડે. એક ખાય ભૂંગળા ને એક ખાય વેફર. ભૂખ લાગે એટલે એકાદ એક દઈ દઈએ એટલે બસ ખાઈને ધરાઈ જાય. આ છે વડલેશ્વર મહાદેવ, જે ચારે બાજુ છે. આખા મંદિર જેટલામાં આવ્યું છે ને એટલામાં બધે ફેલાઈ ગયેલા છે. વડલો જોઈ શકો છો તમે. બહુ સરસ મંદિર છે, એકદમ ચોખ્ખું અને બહુ બધી ચોખ્ખાઈ રાખે છે. અને ઘડીક બાપુ વાળતા હતા ત્યાંના સેવક, તો અમને પણ એમ થયું કે લાવો અમે પણ વાળી દઈએ. ઘડીક બેઠા છે, પછી મેં પણ લીધો હાવનો. હાલો પછી વડવાઈ હતી તો આ નથી કહેતા, પેલા નાના હતા તો બહુ હિસકા ખાતા, તો અમે બધાએ પછી એક વારો કર્યો. પેલા જેવું થોડું થાય, વજન બહુ વધી ગયા હોય તો હાથ બળવા મળે આપણા. અત્યારે તો આવે મજા, પણ હાથ બળવા મળે. આ ગળી ગયેલી ટીટી હતી ને એટલે આ તો ટીંગાઈ જતી હતી એકદમ, અને બહુ હિસકા ખાઈ આપતી હતી. અમને એને જોઈને રાજી થતી હતી. અમારા હર્ષભાઈ જોતા હતા કે આ બધા શું કરે છે, હું આ નથી કરી આપતો, કેમ કે હિસકો નથી બાંધેલો, ખાલી વડવાઈ છે એટલે ત્યાં તો ખાલી આપણે ટીંગાઈ જાય. હર્ષભાઈ આગા ઉભા જોતા હતા. હાલો શિવાંગી બેન આવી ગયા. હવે છે અમારા મિતુભાઈ.
મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય.